નમસ્કાર, એસએનપી ન્યૂઝમાં હું દિનેશ મકવાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભરૂચના એક ઝૂંપડામાં નથી વીજ કનેક્શન કે નથી દરવાજો અને પાછળ દીવાલ પણ નથી તેવા ઝૂંપડામાં રહેતી સગીરા ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ. 8 વર્ષની સગીરાને અંધારપટનો લાભ લઈ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની ફરિયાદ સી ડિવિઝનમાં નોંધાઈ. અંકલેશ્વર ઓએનજીસી કોલોની નજીક કાર ચાલકે ફૂટપાથ ઉપર કાર હંકારી મૂકતા વાહનો અને લોકોને નુકસાન. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી કાર ચાલકને દબોચી મેથીપાક ચખાડી પોલીસના હવાલે કરાયો. ભરૂચની ઐતિહાસિક ધરોહર જુમા મસ્જિદ સતત વિવાદમાં. જુમા મસ્જિદ મંદિર કે મસ્જિદ તેવા વિવાદ સામે હિન્દુ મહિલાઓએ પૂજા કરતા વિવાદનો વિડીયો વાયરલ. સમગ્ર મામલો બી ડિવિઝન પોલીસ મથકમાં પહોંચતા પોલીસે અરજી લઈ કાર્યવાહી શરૂ કરી. ભરૂચ જિલ્લાના હાસોડમાં આવેલા કારના રિપેરિંગ શોરૂમમાં ભયંકર આગ. આગના તાંડવમાં 3 કાર બળીને ખાખ થઈ હોવાના અહેવાલ. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ. ભરૂચના એક ઝૂંપડામાં નથી વીજ કનેક્શન કે નથી દરવાજા અને પાછળ પણ એક દિવાલ નથી તેવા ઝૂંપડામાં વીજ કનેક્શન પણ નથી તેમાં રહેતી 8 વર્ષીય સગીરાને નરાધમે દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ ગઈ છે. પાડોશી નરાધમને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતા 1 દિવસનું રિમાન્ડ મંજૂર કરાવશે. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ એક ઝૂંપડપટ્ટીમાં એક ઝૂંપડું કે જેમાં મુખ્ય દરવાજો ન હોય અને પાછળની ઘરની દિવાલ પણ ન હોય અને માત્ર તાડપત્રી બાંધેલી હોય તેવા મકાનમાં માતા પિતા સાથે રહેતી સગીર વયની બાળકી રાત્રિના ઘરમાં ઊંઘતી હોય અને મચ્છરો વધુ હોવાના કારણે ઘરમાં મચ્છરોને ભગાડવા ધુમાડા કર્યા હોય, જેથી સગીરાના માતા પિતા ધાબળો કંબલ ઓઢીને ઊંઘી ગયા હોય તે વેળાએ જ રાત્રિના 1 થી 2 વાગ્યાના ગાળામાં પાડોશી નરાધમ પિયુષ ઉર્ફે પિયા ઠાકોર પરમાર સગીરાના ઝૂંપડાનો ઘરનો દરવાજો ન હોવાનો તેમજ ઘરમાં વીજ કનેક્શન ન હોવાનો ગેરલાભ ઉઠાવી પાડોશી નરાધમ ઘરમાં પ્રવેશી સગીરા સાથે શારીરિક અડપલા કરી તેણીની સાથે ગુપ્તાંગોમાં અડપલા કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી દુષ્કર્મ કર્યું હોય અને સગીરાએ બૂમ બરાડા પાડતા નરાધમ પિયુષ ઉર્ફે પિયા પરમાર અંધારાનો લાભ લઈને ભાગી ગયો હતો. જોકે સમગ્ર મામલો સામે આવતા પોલીસે પણ સીસીટીવી ચકાસતા સીસીટીવી કેમેરામાં પણ આરોપી કેદ થયો હોવાનું સામે આવતા પોલીસે તાબડતોબ સગીરાના પિતાની ફરિયાદ લઈ દુષ્કર્મ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપીને દબોચી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે. જોકે આ સમગ્ર મામલે હાલ સગીરા 8 વર્ષની હોવાનું પણ આધાર કાર્ડ મુજબ તપાસમાં સામે આવી રહ્યું છે. ભરૂચની ઐતિહાસિક ધરોહર જુમા મસ્જિદ મંદિર કે મસ્જિદનો વિવાદ સતત ચાલી રહ્યો છે. ભરૂચ જિલ્લાની ઐતિહાસિક ધરોહર જુમા મસ્જિદ સમરી જૈન વિહાર અને ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાના દાવા વચ્ચે છેલ્લા 6 મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે. જુમ્મા મસ્જિદ કે મંદિર તે પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે. હાલ સમગ્ર વિવાદ ઊભો થયો છે. ફરી એકવાર હોળીના બીજા દિવસે એટલે કે મંગળવારે બપોરના સમયે કેટલીક મહિલાઓએ જુમ્મા મસ્જિદમાં પ્રવેશી પૂજા કરતી હોય તે બાબતે ટ્રસ્ટીઓને ફોન કરી મારફતે જાણ કરતા જ ટ્રસ્ટીઓ દોડી આવ્યા હતા અને મુસ્લિમ માણસો બોલતા રહ્યા ને, બેન અહીં તો પૂજા નહીં કરી શકો, આ તો મસ્જિદ છે, તો મહિલાઓ પૂજા કરતા બોલી તમે નમાજ નથી પડતા. 40 વર્ષ પછી પૂજા કરવાનો મોકો મળ્યો છે તેમ હિન્દુ મહિલાઓના વાયરલ વિડીયો કે જે 4 મિનિટ અને 45 સેકન્ડનો વિડીયો વાયરલ થયો છે, જેમાં ભરૂચના 2 લોકલ હિન્દુ યુવાન આગેવાનો પણ દેખાતા હોય તેવા આક્ષેપ સાથે બી ડિવિઝન પોલીસ મથકમાં પણ લાગણી દુર્ભાવવા બદલ ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે મુસ્લિમ સમાજે અરજી પણ આપી છે. સમગ્ર વિવાદ હજુ કેટલો લાંબો ચાલે છે તે જોવું રહ્યું.
ना ना अरे पण ये तो ये थोड़ी कोई करता है, सब करता है। नहीं नहीं ये तो मस्जिद है माजी જો તમે તમારી પદ્ધતિની કરો, અમે અમારી પદ્ધતિ। ના એવું નથી આ તો મસ્જિદ છે હા, મસ્જિદ તમે છે, જોવા અમને આવો ખબર છે। હા, જોવા બધા આવે। જોવા આવો હા, પણ તમે નમાજ પડે અમે પૂજા કરે, આવું થોડું થાય ચાલે? ના ના નહીં ચાલે તો બચપન તમારે તમે હોય ના. ચાલે। અહીંયા નમાઝ ચાલે ચાલે નમાઝ પડવાનું છે હારું। તમે ક્યાંથી આવો છો બેન કઈ મેં આયા છે ના ના ક્યાંથી આવો બોલો ને હે સુરતથી। સુરતથી આ બધા ક્યાંથી આવેલા છે સુરતથી તો આ તો મસ્જિદ છે ને તમે જોવા માટે આવો વેલકમ બરાબર છે કે તમે જોઈ શકો છો પણ આ તમે પૂજા થોડી કરી શકો છો પણ આ શું છે બધું 40 વર્ષમાં પહેલી વખત થયું, આ પૂજા થતી જ નથી ને ભાઈ તમે તો અહીંના જ છો ને તો પછી આવું થોડું ચાલે કઈ અમે એમને લઈને આવ્યા છે બરાબર છે પણ તમે આ જે વસ્તુ તમે જોવા માટે આવો ને તો બરાબર છે રાઈટ તમે કહો તે જોઈ લેવો થઈ લે વાંધો નહીં ફરો લાવ ને થઈ લે આપો નહીં આ પૂજા ને અરે સાહેબ આ શું છે સૌ આ તમારી હાજરીમાં આવું થાય ને આ તમારી હાજરીમાં આવું થાય તો આ તો પૂજા કરે છે ને મસ્જિદ છે સાહેબ આ તો મસ્જિદ છે ને અમે હા, હમણાં ખોટું. મંદિરમાં જઈને આ નમાઝ નથી પડી શકતા। હા આ જો ભાઈ આ પૂજા કરવા માટે બધા આવ્યા છે અહીંયા આગળ આ તો મસ્જિદ છે ને અહીંયા થોડી પૂજા થાય અહીંયા પૂજા થોડી થાય મસ્જિદમાં તમે આવે તો જોઈને ચાલ્યા જાઓ भरूच शहर ऐतिहासिक जुमा मस्जिद प्रेसिडेंट मौलाना कुरैशी गुलाम मुस्तफ़ा हम अपील कर रहे हैं वहीवटी तंत्र से, आर्कोलॉजिकल डिपार्टमेंट के तमाम कार्यकर्ताओं से और सुप्रिंटेंडेंट से कि भरूच शहर में बहुत शांति है, हिंदू मुस्लिम भाईचारा चल रहा है, कभी भी अच्छी अनिच्छीय कोई बनाव बना नहीं है, लेकिन ऐसे शांति के माहौल में दो स्त्री दो पुरुष हाजी खां बाजार से आकर वो किसी तरह का षड्यंत्र उसमें करना चाहते हैं और शहर में कलेश दावत दे रहे हैं। वो खुद आकर हिंदू का टोला लाकर वहाँ पूजा पाठ करवाते हैं खुद जात से, और उसके सामने पुलिस भी खड़ी रहती है, उनके सामने पूजा पाठ हुआ और आर्कोलॉजिकल डिपार्टमेंट के दोनों वॉचमैन के सामने ये हुआ है, पीआई और तमाम उनके समक्ष में ये पूजा पाठ कराई जा रही है। ये मस्जिद है, नमाज की जगह है, यहाँ पूजा पाठ की नहीं है। हर आने वाले को आए वेलकम हम करते हैं, उनका सद्भाव करते हैं। पूरे शहर में से, देश में से, आजू बाजू शहरों में से भी आने वाले आते हैं और इसका दर्शन कर कर जाते हैं। हमको खुशी होती है, लेकिन ये षड्यंत्र दाखिल करने वाले जो भी दो स्त्री दो पुरुष हैं उनके सामने पूरी कार्रवाई करने की हमारी खास अपील है कि उनके सामने एफआईआर दाखिल कर कर उनको सजा दी जाए ताकि हमारा शहर शांतिमय रहे। અમો જુમ્મા મસ્જિદના ભરૂચ શહેરના આગેવાનો તથા જુમ્મા મસ્જિદના ટ્રસ્ટીઓ દ્વારા ગઈકાલે જે ભરૂચમાં દુઃખદ ઘટના બની તારીખ 3/3/2026 અને મંગળવારના રોજ જે સવારના 11 વાગે એક ભરૂચ શહેરના બે સ્થાનિક યુવાનો દ્વારા એક લેડીઝ અને પુરુષોનું ટોળું લઈ અને જુમ્મા મસ્જિદને નિહાળવા માટે આવેલા। જુમ્મા મસ્જિદ જોવા માટે ઘણા લોકો આવે અને આ ઐતિહાસિક જુમ્મા મસ્જિદને જોઈને લોકો શાંતિએ જાય। અહીંયા પોલીસ પ્રશાસન પુરાતત્વ વિભાગના કર્મચારીઓ તમામ લોકોની હાજરીમાં ગઈકાલે એક ટોળાએ અહીંયા આવી અને ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી તથા પુરાતત્વ વિભાગના ખુલ્લેઆમ જાહેરનામાનો ભંગ કર્યો અને અહીંયા અગરબત્તી નારિયેળ દીવાબત્તી કરીને પૂજા પાઠ કરવાની શરૂઆત કરેલી। જ્યારે અમો ટ્રસ્ટીઓને અમે ભરૂચના કલેક્ટર કચેરી ખાતે એક મીટિંગમાં હાજર હોય ત્યાં અમને ખબર પડતા અમારા ટ્રસ્ટીઓ ત્યાં પહોંચતા અમારા ટ્રસ્ટીઓએ એમને હજીજી કરી કે આ પુરાતત્વ વિભાગની પ્રોપર્ટી છે, તમે એને જોઈને ચાલ્યા જાઓ, આ અમારી ઐતિહાસિક જામા મસ્જિદ છે। પરંતુ એમની સાથે આવેલા બે વ્યક્તિઓ દ્વારા આ એક ષડયંત્ર રચવામાં આવેલું। ભરૂચ શહેર શાંતિપ્રિય શહેર છે, અહીંયા એકલાસથી ભાઈચારાથી લોકો રહે છે। આ જિલ્લાનું માહોલ બગાડવા માટે, ભરૂચ શહેરની શાંતિને ડહોળવા માટે આ બે વ્યક્તિઓ દ્વારા જે અહીંયા ટોળો લઈને આવ્યા અને અહીંયા પૂજા પાઠ કરવાનું શરૂઆત કરી। આનાથી આ એક કાવતરું છે। અમે ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબ, ભરૂચના એસપી સાહેબ અને બી ડિવિઝન પીએસઆઈ અને પુરાતત્વ વિભાગે માંગ કરીએ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે। આ કાવતરાનો એક ભાગ છે। ભરૂચ શહેર શાંતિપ્રિય શહેર છે અને કોમી તોફાનોમાં ઠોકી દેવાનો એક પ્રયત્ન થયેલો છે, પરંતુ અમે તમામ બીજા ધર્મના લોકોનો આદર સન્માન કરીએ।
ભરૂચ શહેરમાં શાંતિ છે, ભાઈચારો છે અને અહીંયાના સ્થાનિક લોકો પણ ઘણી એવી મદદ કરી રહેલા છે. પરંતુ આ વિસ્તારને બાંધમાં લેવામાં અને આ મસ્જિદને વિવાદિત કરવા માટે અમુક 5-10 લોકો એવા છે જે લોકો આ મસ્જિદને ટાર્ગેટ કરીને વારંવાર માથાકૂટ કરાવે. અમે આ બાબતે ગઈકાલે તાત્કાલિક ભરૂચના કલેક્ટર સાહેબને મળવા ગયા. કલેક્ટર સાહેબ ન મળતા એસડીએમ સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ, એસપી સાહેબને મળવા ગયા. એસપી સાહેબ ન મળતા ડીવાયએસપી સાહેબ અને બી ડિવિઝનને અને ગંભીર પ્રકારની રજૂઆત કરેલી છે. આ જે લોકોએ જાહેરનામાનો ભંગ કરેલો છે કલેક્ટરના અને પુરાતત્વ વિભાગનો અને જે પૂજાપાઠ કરવાનો પ્રયત્ન કરેલો છે, આ સાખી લેવામાં નહીં આવે. આની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અમની સામે એફઆઈઆર દાખલ કરીને જેલના સળિયા પાસે ધકેલવામાં આવે એવી અમારી માંગ છે. જો આ બાબતે અમને ન્યાય મળે નહીં મળે, અમે બી ડિવિઝન પોલીસમાં આજે જ ફરિયાદ દાખલ કરીએ. ગૃહમંત્રી, રેન્જ આઈજી અને ગૃહ સચિવને અને માનવ અધિકાર આયોગમાં અમે ફરિયાદ દાખલ કરીશું. હવે પછી આવી ઘટનાનું નિર્માણ ન થાય એ તમામ જવાબદારી ભરૂચ જિલ્લા વહીવટી તંત્રની અને પોલીસ પ્રશાસનની અને પુરાતત્વ વિભાગની હોય. અમારી માંગ છે કે તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં એવી અમે જુમ્મા મસ્જિદના ટ્રસ્ટીઓ અપીલ કરીએ છીએ. કેટલા દિવસથી આ વિવાદ ચાલે, કેટલા સમયથી વિવાદ આ છેલ્લા 6 મહિના છે. અમુક તત્વો દ્વારા ભરૂચ શહેરની જે શાંતિને દોહરાવવાનો પ્રયત્ન કરે એ લોકો વારંવાર આવી રીતે જોહુકમી કરે અને અમને જાણી જોઈને ટાર્ગેટ કરવામાં આવે છે. જ્યારે પુરાતત્વ વિભાગે અમને જે સૂચનો આપ્યા અમે એનું પાલન કર્યું. અમારી પાસેથી મસ્જિદમાં નમાઝ પાણી ચટાઈ ઉઠાઈ લેવામાં આવી, પંખા કરાવી લેવામાં આવ્યા, સાઉન્ડ સિસ્ટમ કરાવી લેવામાં આવી. અમે જે કુરાનની પેટીઓ મૂકતા હતા તે કબાટો ઉઠાઈ લેવામાં આવ્યા, તસબીઓ પરિવારની ઉઠાઈ લેવામાં આવી, બહારનું વજૂખાનું તોડવાનો ઓર્ડર કર્યો. અમે તમામ નિયમોનું પાલન કર્યું કે કાયદો સર્વોપરી છે. જે પુરાતત્વ વિભાગ અને પ્રશાસને અમને નોટિસ આપી એ નોટિસના આધારે અમે તમામ વસ્તુ અહીંયાથી કરી લીધી અને પ્રશાસનને અમે મદદરૂપ થયા. પરંતુ હવે અમને એવું લાગી રહ્યું છે કે અમારા મુસ્લિમ સમાજ સાથે સીધી રીતેમાં અન્યાય થાય એવું આ સાબિત થાય તેની ઉપરથી. આમોદના બોડગા ગામના ખેડૂતો નહેરમાં પડેલા ગાબડાથી ખેતીમાં પાયમાલ થતા હોવાના કારણે નિગમ સામે આક્ષેપ કરી રહ્યા છે. સતત બીજા દિવસે પણ નહેર નિગમની ગંભીર બેદરકારીના કારણે આમોદ તાલુકાના બોડકા ગામના ખેડૂતો પાયમાલ બન્યા છે. નહેરમાં પડેલા ગાબડા અને તૂટેલા ભાગના કારણે અચાનક પાણી ખેતરોમાં ધસી આવતા તૈયાર થયેલા પાકને મોટું નુકસાન થતું હોવાના આક્ષેપો થયા છે. ખેડૂતોનો મગનો પાક બસ કાપવાની તૈયારીમાં હતો, પરંતુ નહેર નિગમની નિષ્ક્રિયતા અને બેદરકારીના કારણે અંદાજિત 10 થી 20 એકર જેટલી જમીનમાં પાણી ફરી વળતા ખેડૂતોને ભારે આર્થિક ફટકો વેઠવાનો વારો આવ્યો છે. દાણ ઉપર ખેતી કરનાર અને દેવામાં ડૂબેલા ખેડૂતો માટે આ ઘટના કમરતોડ સાબિત થઈ છે. ખેડૂતોએ પોતાના ખેતરના વિડીયો અને ફોટોગ્રાફ સાથે આમોદ મામલતદાર કચેરી તેમજ આમોદ નહેર નિગમ કચેરીને લેખિત અને મૌખિક રજૂઆત પણ કરી છે. છતાંય તંત્રની ઢીલી કામગીરી સામે ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ગામે ગામ નહેરમાં ગાબડા અને તૂટેલા ભાગો જોવા મળતા નહેર નિગમના ભ્રષ્ટાચારની પોલ ખુલી હોવાના આરોપ પણ લગાવવામાં આવ્યો છે. ભરતભાઈ ચતુરભાઈ પરમાર, આ અમારા ગામના ખેડૂતો છે. બધા ઓછામાં ઓછું 100 થી 200 એકર જમીન નહેરના પાણીથી લોકનો લેવાનો પાક, તૈયાર પાક આજે સંપૂર્ણ ખલાસ થઈ ગયો છે. લોકોએ જમીન ખેરવા માટે લોકો પાસેથી વ્યાજે ઉછીના પાછીના લઈ પૈસા લીધેલા. હવે એ લોકોને આજે તૈયાર માલ આજે સંપૂર્ણ પૂરી રીતે ખલાસ થઈ ગયેલો છે. આજે સરકાર પાસે એ જ માંગ કે આ લોકોને વળતર સારી રીતે આપે એવી જ માંગ છે. ગોવિંદભાઈ બોલકા. શું થયું છે અહીંયા? સાહેબ, આ નહેરના પાણીથી અમારી મગનું પાકને નિષ્ફળતા ગઈ છે. મને એકલાને નુકસાન નહીં થયું, પણ અમારા આજુબાજુ ખેડૂતો બધાને નુકસાન ઘણું થયેલું છે. 200 એકર જેવું નુકસાન થયેલું છે. કોની બેદરકારી છે? નર્મદાની બેદરકારી છે સાહેબ. જ્યારે જરૂરિયાત હોય પાણીની ત્યારે ખેડૂતને પાણી નથી મળતું, અને જ્યારે પાકવા આવે છે ત્યારે બિન સોળી મેલે છે એનું પાણી આ લોકો નહેરમાં, અને નહેર તૂટી જાય છે વારંવાર. નરેન્દ્રભાઈ પટેલ, આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી. આજે અમે નર્મદા નિગમની ઓફિસ ખાતે અધિકારીશ્રીને મળવા ગયા હતા. અધિકારીશ્રીને રજૂઆત કરી કે આ જે કેનલો વારંવાર તૂટી જાય છે, સાફ સફાઈ નથી થતી, એની માટે જાત નિરીક્ષણ કરીને વ્યવસ્થિત સફાઈ કરવામાં આવે. બીજું કે આ ખરેખર ચોમાસું ગયા પછી સાફ સફાઈ કરવાની જરૂરિયાત છે. અત્યારે નર્મદા નિગમના અધિકારીઓ અત્યારે સાફ સફાઈ કરાવે છે. અત્યારે સાફ સફાઈ કરાવવામાં હજુ થયું નથી, ત્યાર પહેલા પાણી છોડવામાં આવ્યું છે. પાણી છોડવાના કારણે ને નર્મદા નિગમની ઘોર બેદરકારીના કારણે આ ખેડૂતોનો મહામૂલો પાક, જે ખેડૂતોના મોઢામાં આવેલો કોરિયો
છીનવાઈ ગયો છે એ એક નર્મદા નિગમના અધિકારીઓને લીધે જ આ ખેડૂતોને નુકસાન થયું છે. ભરૂચ જિલ્લામાં ધૂળેટી પર્વ નિમિત્તે ઠેર ઠેર રંગોના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ શહેર જિલ્લા સહિત ગુજરાતભરમાં હોળીના બીજા દિવસે પૂનમ ચંદ્રગ્રહણ હોવાના કારણે હોળીના એક દિવસ છોડીને બીજા દિવસે ધૂળેટી પર્વ મનાવવામાં આવ્યું હતું. ભરૂચના અનેક વિસ્તારોમાં બાળકોથી માંડી નાના મોટા સૌ કોઈએ એકબીજાને કલર લગાવી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં મગ્ન બન્યા હતા. ભરૂચ શહેર જિલ્લામાં બુધવારની સવારથી જ ધૂળેટી પર્વનો માહોલ જામ્યો હોય તેમ ભરૂચ શહેરની સોસાયટીઓ, શેરીઓ, ગલીઓ, મહોલ્લાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ બાળકોએ પિચકારીઓથી ધૂળેટી મનાવી પાણીના ફુગ્ગા એકમેકને મારી ફેંકી તેમજ મોટાઓએ પણ એકબીજાને કલર લગાવી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં સમગ્ર ભરૂચ શહેર જિલ્લો ધૂળેટીના પર્વએ રંગે રંગાઈ ગયો હતો અને મોટા પ્રમાણમાં અનેક વિસ્તારોમાં તો ડીજે સિસ્ટમ પણ મૂકવામાં આવી હતી. સૌ કોઈએ રંગોનો પર્વ ધૂળેટી પર્વની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરી હતી. ભરૂચ જિલ્લાના હાંસોડમાં આવેલા કારના રિપેરિંગના શોરૂમમાં ભયંકર આગનું તાંડવ સર્જાયું હતું, જેમાં 3 કાર બળીને ખાખ થઈ ગઈ હતી. જિલ્લામાં આગ જેવા બનાવો બનતા હોય છે. ભરૂચ શહેર સહિત ભરૂચના હાંસોડમાં આવેલા કારના રિપેરિંગ શોરૂમમાં ભયંકર આગનું તાંડવ સર્જાઈ ગયું હતું. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગમાં 3 જેટલી કારો પણ બળીને ખાખ થઈ ગયો હોવાના અહેવાલો સામે હતા. આગ લાગી હોવાની જાણ થતાં જ ફાયર ફાઇટરની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરાયા હતા. જંબુસરના પાંજરાપોળ પટેલ ખડકીમાં ધૂળેટી પર્વની અનોખી ઉજવણી થાય છે, જેમાં હોળિકાના પ્રેમી નિનામી કરવામાં આવે છે. હોલિકાના પ્રેમી ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી તેની સ્મશાન યાત્રા કાઢવાની અનોખી માન્યતા રહી છે. જંબુસર પાંજરાપોળ વિસ્તારની પટેલ ખડકી મા બાપ દાદાની પેઢીઓ વખતની પરંપરાગત હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે. પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માટીમાંથી ઇલ્લાજીની પ્રતિમા બનાવવામાં આવે છે અને ફળિયામાં યુવાનો દ્વારા તેની જરૂરિયાત મુજબ ધાણી, ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે અને ધૂળેટીના દિવસે સવારે પટેલ ખડકી તથા આજુબાજુ ખડકીના લોકો એકત્ર થઈ નનામીમાં સુડાવી ફૂલહાર ચડાવી આરતી કરી સ્વજનની જેમ સ્મશાન યાત્રા કાઢી વિદાય આપવામાં આવે છે. લોકવાયકા મુજબ ઇલ્લાજી હોલિકાનો પ્રેમી હતો. હોળીના દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થાય છે અને બીજા દિવસે ઇલ્લાજી લગ્ન કરવા માટે હિરણ્યકશ્યપને ત્યાં જાય છે. જુએ છે તો હોલિકાનું દહન થઈ ગયું હતું અને રાખ જોઈને તે ખૂબ જ દુઃખી થાય છે. તેનું મન વિચલિત થયું અને ભાવ વિભોર બની તે રાખમાં ખૂબ જ આળોટે છે અને અલગ અલગ રંગ ઉત્પન્ન થાય છે અને ત્યારથી જ આ ધૂળેટીના પર્વની પણ ઉજવણી કરવામાં આવશે તેમ પાંજરાપોળ પટેલ ખડકીના યુવાનો કહી રહ્યા છે. ઇલ્લાજીની સ્મશાન યાત્રામાં યુવાનો ભાઈઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. મારું નામ વિશાલ કુમાર રમેશભાઈ પટેલ છે. હું જંબુસર પટેલ ધર્મશાળા પાંજરાપોળ ખડકીમાં રહેવાસી છું. અમારી બાપદાદાની વર્ષો પુરાણી આ પરંપરા છે અને જે અવિરતપણે ચાલતી રહી છે અને જે અમે અમારા બાપદાદા, અમારા દાદા, અમારા પરદાદા, અમારા છોકરાઓ અમે આ જે પરંપરા જે ચાલુ રાખીએ છીએ અને આ છોકરાઓને પ્રોત્સાહન મળે અને આ પરંપરા અવિરતપણે અમારી આગળ પર ચાલતી રહે એના માટે પ્રોત્સાહન માટે અમે એક ઇલ્લાજીનું પૂતળું બનાવીએ છીએ. ઇલ્લાજીની કહાનીમાં એવું છે કે જ્યારે ઇલ્લાજી એમના હોળિકાનો પ્રેમી હોય છે અને એની જાન લઈને જાય છે, એવી જુએ છે કે ભાઈ હવે જાન લઈને ગયા છે તો હોળિકા દહન થઈ ગઈ છે અને એ જ હોળિકા દહન થઈ ગઈ છે એ જ રાખની અંદર આરોટી અને જે રાખના જે અવનવર કલરો ઉત્પન્ન થાય છે ત્યારથી જ અમે આ ધૂળેટીનો પર્વ મનાવીએ છીએ. મારું નામ વિરલકુમાર સુરેશભાઈ પટેલ, જંબુસર શહેર પાંજરાપોળની ખડકી રહેવાસી. જંબુસર શહેર અને પાંજરાપોળ ખડકીની અંદર વર્ષોથી એક અવિરત ચાલતી પરંપરા જે આપણે સૌ અહીંયા ઉજવી રહ્યા છે ધૂળેટીના પાવન પર્વની અંદર. આની પાછળ વર્ષોથી એક દંતકથા એવી છે કે હોળિકા અને પ્રહલાદ એ કથા આપણે સૌ જાણીએ છીએ, પરંતુ ઇલ્લાજી અને હોળિકા વચ્ચેનો જે પ્રેમ હતો, જે અવિરત ચાલતો પ્રેમ હતો, એ પ્રેમની દંતકથા આપણે સૌ જાણતા નથી. એની પાછળ એવી એક કથા છે કે હોળિકાનો પ્રેમી ઇલ્લાજી હોય છે અને હોળિકાનું જ્યારે દહન થાય છે તેના બીજા દિવસે હોળિકા અને ઇલ્લાજીનું લગ્ન હોય છે. પરંતુ જ્યારે હોળિકાનું દહન થઈ ગયું હોય છે અને ઇલ્લાજી એમની પ્રેમ કરતા હોય છે અને એના લગ્ન કરવા માટે જ્યારે બીજા દિવસે ત્યાં જાય છે હિરણ્યકશ્યપ ત્યાં, ત્યારે જોવે છે કે હોળિકાનું દહન થઈ ગયું હોય છે અને તે રાખ હોય છે. પરંતુ એ રાખની અંદર એ ઇલ્લાજી આવટે છે, એની અંદર થી વિવિધ તરંગો અને રંગો ઉત્પન્ન થાય છે. એનો જ આપણે ધૂળેટીના પાવન પર્વ તરીકે ઉજવણી કરીએ છીએ
અને આ જંબુસરની આ પાવન ભૂમિ અને આ પાંજરાપોળની પવિત્ર ભૂમિ ઉપર વર્ષોથી ચાલતી આ વિરત પરંપરા અમારા પિતાશ્રી પણ આ કાર્યક્રમ યોજતા હતા, અમારા દાદાશ્રી પણ કરતા, અને લગભગ 100 વર્ષથી જૂની આ પવિત્ર પાવન આ પ્રથા છે અને બાળકો પણ અમારા જોવે છે અને અમારા એનઆરઆઈ મિત્રો પણ આજે આવ્યા છે આ કાર્યક્રમને નિહાળવા માટે. તો ખરેખર આ હિલ્લાજીની સ્મશાન કાકામાં શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળી અને છેક સ્મશાન વિધિ સુધીની એની અવિરત પરંપરા વર્ષોથી ચાલી છે અને ખૂબ સારા કાર્યક્રમ આ રીતે અમે દર વર્ષે કરીએ છીએ. અંકલેશ્વર ઓએનજીસી કોલોની નજીક કાર ચાલકે ફૂટપાથ ઉપર અનેક લોકોને અડફેટે લઈ વાહનો અને લોકોને નુકસાન કરતા લોકોએ કાર ચાલકને ઝડપી પાડી મેથીપાક ચખાડી પોલીસના હવાલે કર્યો હતો. બનાવની મળતી માહિતી અનુસાર અંકલેશ્વર પંથકના ઓએનજીસી કોલોનીના મુખ્ય ગેટ પાસે એક કાર નંબર GJ6 FC 8706 ની ગાડીના ચાલકે પોતાના કબજામાં રહેલી ગાડી પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ફૂટપાથ ઉપર પાર્ક કરેલા વાહનો તથા રાહદારીઓને અડફેટે લઈ અકસ્માત કરતા ફૂટપાથ ઉપર ચાલતા રાહદારીઓને માથાના ભાગે તથા ખભાના ભાગે ઈજાઓ થતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી કાર ચાલકને લોકોએ ઝડપી પાડી મેથીપાક ચખાડી પોલીસના હવાલે કરતા કાર ચાલક દારૂના નશામાં હોવાના પણ આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે. ઘટના સ્થળ ઉપર મોટા પ્રમાણમાં લોકોના ટોળા એકત્ર થઈ જતા અને કાર ચાલકના ડ્રાઇવિંગ સાઇડ પર બોનેટ ઉપર ભાજપનો ઝંડો પણ હોય, જેથી ભાજપ પક્ષ સાથે પણ સંકળાયેલો છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. તેવા આક્ષેપ સાથે શું ગાડીમાં પક્ષના સિમ્બોલ લગાવતી કાયદાનું ઉલ્લંઘન કરી શકાય? જોકે પોલીસે પણ ઇન્દ્રકુમાર નિમેશ લોહાર સામે હિટ એન્ડ રન તથા મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચના એક ઝૂંપડામાં નથી વીજ કનેક્શન કે નથી દરવાજો અને પાછળ દિવાલ પણ નથી તેવા ઝૂંપડામાં રહેતી સગીરા ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ. 8 વર્ષની સગીરાને અંધારપટનો લાભ લઈ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની ફરિયાદ સી ડિવિઝનમાં નોંધાઈ. અંકલેશ્વર ઓએનજીસી કોલોની નજીક કાર ચાલકે ફૂટપાથ ઉપર કાર હંકારી મૂકતા વાહનો અને લોકોને નુકસાન. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી કાર ચાલકને દબોચી મેથી પાક ચખાડી પોલીસના હવાલે કરાયો. ભરૂચની ઐતિહાસિક ધરોહર જુમા મસ્જિદ સતત વિવાદમાં. જુમા મસ્જિદ મંદિર કે મસ્જિદ તેવા વિવાદ સામે હિન્દુ મહિલાઓએ પૂજા કરતા વિવાદનો વિડીયો વાયરલ. સમગ્ર મામલો બી ડિવિઝન પોલીસ મથકમાં પહોંચતા પોલીસે અરજી લઈ કાર્યવાહી શરૂ કરી. ભરૂચ જિલ્લાના હાસોડમાં આવેલા કારના રિપેરિંગ શોરૂમમાં ભયંકર આગ. આગના તાંડવમાં 3 કાર બળીને ખાખ થઈ હોવાના અહેવાલ. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.